જંબુસરનગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ ધામધૂમથી કરાયો છે। દરેક ગણેશ મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની વિધિ વિધાન મુજબ સ્થાપના કરવામાં આવી હતી। ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી। આજના દિવસે વિઘ્નહર્તા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે। ધુંધાળા દેવની જંબુસરનગરના ભૂત ફળિયામાં 118 વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા ભાગલીવાડ ગણેશ ફળિયામાં 131 વર્ષથી ગણપતિની સ્થાપના કરાય છે। આ સહિત દાજીબાવા ટેકરા, કોટ બારણા, રાણા સ્ટ્રીટ, ઢોળાવ ફળિયા, હસ્તી ફળિયા, ઝાંપડા ખડકી, લીલોતરી બજાર, નાડિયા ખડકી, સુથાર ટેકરો, કાવા ભાગોળ, ગણેશ ચોક, પટેલની ધર્મશાળા, બંટી ફળિયા, ગામવાડી, પાતાળ ગંગા, મહાદેવનગર સહિત તાલુકાના દરેક ગામોમાં વિઘ્ન વિનાયક દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ગણેશ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપના વિવિધ શણગાર સાથે વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપો સાથે સ્થાપના વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરી સ્થાપન કરાયું હતું। આજથી વિઘ્ન વિનાયક જંબુસર શહેરમાં 7 દિવસનું આતિથ્ય માણશે અને દસમના દિને વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે। ગણેશ ભક્તોમાં આનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરતા શ્રદ્ધાળુઓના ગણપતિ બાપા મોરિયાના નામથી વાતાવરણ ગણપતિમય બની ગયું હતું। 7 દિવસ સુધી શહેરમાં દરેક મહોલ્લા, સોસાયટીઓમાં રોશનીનો ઝગમગાટ વિવિધ સુશોભન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે। જંબુસર શહેર અને તાલુકાના વિવિધ પંડાલોમાં અલગ અલગ થીમ હેઠળ બાપાનું સ્ટેજ શણગારવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર છે। આજથી શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશજીની આરાધનામાં લીન બન્યા છે। એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ, આનંદ, ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીંયા આગળ આવે જ છે। દિવાળીના પ્રસંગોએ નથી આવતા પણ ગણપતિના પ્રસંગોએ આવે છે, કારણ કે એમના અદમ્ય ઉત્સાહ, અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે અને એટલે જ દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીંયા આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભા વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે।